જય જવાન જય કિસાન। માવઠું એટલે માઠું લાગે એનું નામ માવઠું। ચોમાસામાં પણ વાવ, થરાદ, સોયગામ, સાંતલપુર, રાધનપુરની દયનીય પરિસ્થિતિ હતી। જગતનો તાત ધૂળમાંથી ધાન પકવી અને આ દેશનો અન્નદાતા જ્યારે તમામનું પૂરું કરે છે અને ચોમાસામાં વિકરાળ પરિસ્થિતિ આવીને ખેડૂતોને ઉપર આબ નીચે ધરતી જેવી પરિસ્થિતિ થઈ છે, ત્યારે સરકારશ્રીએ માત્ર રાહતના નામે હેક્ટરે 20,000 રૂપિયા એ કર્યું છે। પરંતુ સરકારને વિનંતી કરું છું કે અત્યારે પણ આ ચાલુ વરસાદ છે, દરેક જગ્યાથી ખેડૂતોની પરિસ્થિતિ ભયંકર છે કે શિયાળુ સિઝન બિલકુલ થઈ શકે એવી પરિસ્થિતિ નથી। વાવ સોયગામની પરિસ્થિતિ એવી ભયંકર થઈ હતી। નવો તાલુકો ધરણીધર એ તમામ થરાદથી મળીને તમામ તાલુકાની જમીન બિલકુલ ખરાબ થઈ ગઈ, અત્યારે પાણી ભરેલા છે। એટલે સરકારને વિનંતી કરું છું કે આપ ઉદ્યોગોને હજારો કરોડના દેવા માફ કરો છો તો ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી અને તમામ નેતાઓને વિનંતી કરું છું કે આપે ખેડૂતો ઉપર દયા કરીને તાત્કાલિક ધોરણે પાક વીમો માફ કરવો જોઈએ અને વાવ, થરાદ, સોયગામ, સાંતલપુર, રાધનપુર પૂરગ્રસ્ત વિસ્તારો છે અને ફરીથી શિયાળુ સિઝન ઉપર વરસાદ ચાલુ થયો છે, ત્યારે તમામ ખેડૂતોના દેવા નાબૂદ કરવા માટેની મોટું મન રાખીને આ વિસ્તારના ખેડૂતોના દેવા માફ કરો એવી આપ સૌને વિનંતી છે। ખેડૂતોની પરિસ્થિતિ બહુ વિકરાળ છે અને અહીંથી સ્થળાંતર કરવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે, જેથી કરીને આ પાક વીમો માફ કરો અને ખેડૂતોના દેવા નાબૂદ કરવા માટેની આપને વિનંતી કરું છું।